ગરબડા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો. ખેડૂત વિભાગના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. નજીકના ભૂતકાળમાં દાહોદ એપીએમસીમાં યોજાયેલી ચૂંટણીથી વિપરીત સિનારીઓ ગરબડા એપીએમસીમાં જોવા મળ્યો છે. દાહોદમાં ભાજપના નેતાઓ જ બળવો પોકારી ભાજપની પેનલ સામે ઉમેદવારી નોંધાવી હતી. તેના કારણે ભાજપની પેનલ તૂટી ગઈ હતી. જ્યારે તેથી વિરુદ્ધ ગરબડા અનાજ માર્કેટમાં ખેડૂત વિભાગ 10 ઉમેદવારોની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે ભાજપ સમર્થિત ઉમેદવારોએ સિવાય ત્રણેય અપક્ષ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉદ્દેશ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ગરબાડા તાલુકામાં સહકારની સંસ્થાઓમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કામ કરે છે. સહકારી ક્ષેત્ર ગરબાડા તાલુકામાં મજબૂત છે એનું ઉદાહરણ આજની તારીખે એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ગરબાડાની આ વખતે જે ચૂંટણી જાહેર થઈ હતી એ ચૂંટણીમાં તમામ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીના જ બધા કાર્યકર્તાઓ એકબીજા સાથે મળીને આજે ફોર્મ પરત ખેંચાયા છે અને 10 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. એ જીત બદલ સૌને અભિનંદન અને ગરબાડા તાલુકાને સહકારથી સમૃદ્ધિ સુધી લઈ જવા માટે આ ટીમ કટિબદ્ધ છે, મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ અનુસાર ગરબાડા તાલુકો પણ સહકારી ક્ષેત્રમાં મજબૂત બને એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન.